કોંગ્રેસ પાર્ટી આજે અહીંયા પ્રેસ કોન્ફરન્સ રાખી હતી, જેમાં અમે તમામ પુરાવા સાથે રજૂઆત કરી છે. ખાસ કરીને શહેરની જે 5 વિધાનસભા છે એમાંની 141 જે વડોદરા સિટી વિધાનસભા છે એના પુરાવા સાથે પીપીટીના માધ્યમથી બતાવ્યું છે. 4 વિધાનસભામાં આવા પુરાવા અમારી પાસે છે કે એક વ્યક્તિ પાસે એક કરતાં વધારે એપિક આઈડી છે. એવા નામો એના વાંધા આ લોકોએ ગ્રાહ્ય રાખ્યા છે. ટોટલ 47,000 વાંધા વડોદરા શહેરમાં છે. મોટાભાગના બધા મતદારો સાચા છે. તે છતાં જે વાંધા લેનારા લોકો છે એ કેટલાક કોઈ બીજેપીના કોર્પોરેટર છે, કોઈ બીજેપીના આગેવાન છે. તો જે બંધારણે મતનો અધિકાર આપ્યો છે એ અધિકાર પર છીનવાની તરાપ મારવાનો પ્રયત્ન જે બીજેપી કરી રહી છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ. કોંગ્રેસ પાર્ટી આ બિલકુલ સાખી નહીં લે. અમે અવારનવાર વડોદરા શહેરના કલેક્ટર જે જિલ્લા ચૂંટણી અધિકારી છે અમે લેખિતમાં આવેદનપત્ર આપી છે, રજૂઆતો કરી છે, ફરિયાદ આપી છે, પુરાવા પણ આપ્યા છે. અને આજે આપના માધ્યમથી આખું પ્રેઝન્ટેશન રજૂ કરીને તમામ પુરાવા રજૂ કર્યા છે કે વડોદરામાં જે બીએલઓ છે એ બીએલઓને પણ આ લોકોએ એવું કીધું છે કે બીએલઓ હાજર હો, એટલે કે બીએલઓની પર પણ ક્વેશ્ચન માર્ક. જે બીએલઓ પાસે આ કામગીરી કરાવે છે એના પુરાવા પણ અમે તમને આપ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી આ બાબતે આવનાર દિવસમાં રેલી સ્વરૂપે અમે આંદોલન કરીશું. એક પણ સાચો મતદારનું નામ ડિલીટ થવા નહીં દઈએ અને જેને ખોટા વાંધા લીધા છે એની સામે ફોજદારી ગુનો દાખલ કરો, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરો, એ કોંગ્રેસ પાર્ટીની માંગણી છે.